ઘણા સમયથી વરસાદે વિરામ લીધો છે અને ખેતીવાડીમાં પાણીની ખૂબ જરૂર છે અને જ્યાં નહેરો છે ત્યાં નહેરો બધી જ બંધ છે. તે અમે રજૂઆત કરીને ચાલુ કરવા માટે વિનંતી કરી અને જ્યાં બોરના પાણીથી જ્યાં સિંચાઈ થાય છે એવી જગ્યાએ અમે 10 કલાક વીજળી મળે એના માટે પણ આપ કલેક્ટર સાહેબને અમે રજૂઆત કરી છે અને જે અમારી રજૂઆત સરકાર સુધી પહોંચાડી અને જેમ બને તેમ જલ્દી યુદ્ધના ધોરણે અમલવારી થાય અને અમને પાણી મળતું થાય એના માટે અમે આજે કલેક્ટર સાહેબને મળવા આવ્યા છીએ. મોટાભાગને તો ડાંગર છે, મગફળી છે, કપાસ છે, શાકભાજી છે, ઘાસચારો છે, એટલે દરેક પાકને અત્યારે પાણીની ખૂબ જરૂર છે. એમાં સૌથી વધારે અગત્યતા ડાંગરની છે. સિંચાઈ ખાતામાં મારા કાર્યકર્તાઓ વ્યક્તિગત રીતે જઈને મળ્યા તો એમણે એવું કહ્યું કે કડાણા ડેમમાં હાલ પાણી નથી, એટલે સિંચાઈ માટે પાણી આપવાની કોઈ જોગવાઈ થઈ શકે એમ નથી. જેથી કરીને અમારે કલેક્ટર સાહેબ પાસે અહીંયા આજે આવવાનું અમે નક્કી કર્યું અને અમે આવેદનપત્ર આપ્યું છે. અમે તો જો કે 4 દિવસ પહેલાં જ સાહેબને અનુરોધ કર્યો હતો કે સાહેબ અમે આવેદનપત્ર આપવાના છીએ, પરંતુ રજાઓના કારણે અમે એકાદ દિવસ લેટ પણ પડ્યા છીએ. જેથી કરીને સાહેબને અને ઉપર જે રજૂઆતો પહોંચી ધારાસભ્યશ્રીએ કરી કે જેણે કરી હોય એણે પણ જે કંઈ ખેડૂતના હિતમાં નિર્ણય લીધો એ બદલ સાહેબોનો સરકારનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ. My school is one such future-ready school where I understand each and every concept taught in the class and don't rote learn, where teachers don't just use books and blackboard to teach but use new ways of teaching and learning like audiovisual learning, activity-based learning and group activities which enhances my conceptual understanding. My school also teaches coding, which is an important 21st century skill. Not just that, I get an opportunity to showcase my skill on a national platform. And with all this, I acquire important skills that make me future ready and confident. Would you also like to know where is my future ready school? Visit now and see for yourself.